વલસાડના કૈલાશ રોડ પર ઇકો કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિઓને પહોંચી ઈજા। વલસાડના કૈલાશ રોડ પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 8 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે પોલીસે ઇકો કાર ચાલકની ધરપકડ કરી છે। આ અકસ્માત અંગેની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ આજે સવારના સુમારે વલસાડના કૈલાશ રોડ પરથી ગુંદલાવ તરફ જતા માર્ગ પર ઇકો કાર નંબર GJ15 CK4827 અને પિયાગો રિક્ષા નંબર GJ21Y 0824 અને ઓટો રિક્ષા નંબર GJ15TT2562 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને રિક્ષામાં સવાર 8 વ્યક્તિઓને માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇકો કાર ચાલકની ધરપકડ કરી હતી। જો કે આ અકસ્માત કોની ભૂલને લઈને થયો છે તે હજુ સુધી જાણી શકાયું નથી।